જો તમે આ ગણપતિ બાપાના મંદિરે ઊંધો સાથિયો કરીને કોઈ પણ તમારી મનોકામના હશે તો પૂર્ણ થશે। જ્યાં મિત્રો હું વાત કરી રહ્યો છું બગોદરાથી 7 કિલોમીટરના દૂર આવેલું ગણપતિપુરા ગામની અંદર આવેલું ગણપતિ બાપાનું મંદિર। ગુજરાતનું એવું એક જ મંદિર છે કે જ્યાં જે ગણપતિ બાપાની જે સૂંઢ હોય છે તે જમણી તરફ આવેલી છે અને આ મંદિર પાંડવો વખતનું છે કે જ્યાં અત્યારે હાલ હજારોની સંખ્યાની અંદર જે ભક્તો હોય છે તેઓની મનોકામનાઓ પૂર્ણ થાય છે। અહીંયા એવું ઇતિહાસ છે આનો કે અહીંયા 5 ગામનો સીમાડો અમારો જે હાથેલ સીમાડો છે ત્યાં એક ખેડૂતો હળ હાંકતો હતો અને હળ હાંકતો એક પથ્થર નીકળ્યો તો અંદરથી જોયું તો મોટી મૂર્તિ નીકળી ગણપતિની। એ મૂર્તિ પછી બહાર કાઢી તો 5 ગામના બધા અહીંયા ભેગા થઈ ગયા। પછી એમાં એવું થયું પેલા ભાઈ કે આ મૂર્તિ કે અમારા ગામમાં લઈ, પેલા ભાઈ કે આ મૂર્તિ અમારા ગામમાં લઈ જાય, એટલે 5 ગામ વચ્ચે આ ઝઘડો થયો। પછી એક ભટજી હતા એમને કીધું ભાઈ કે એવું નથી, બધાના 5 ગામના બળદગાડા લાવો, જે ગાડામાં મૂર્તિ આપોઆપ બેસી જશે અને જે ગાડું રવાના થશે અહીં ગામની એમની સ્થાપના કરવાની। પછી અમારે અહીંયા ગણપતિનું જે ગાડું હતું એ અમારે અહીંયા ઊભું રહ્યું, પછી અહીં એમને સ્થાપના કરેલી। અને અમારા જમણી સુરનાથ ગણપતિ સિદ્ધિવિનાયક છે। આમાં ભારતમાં 2 જગ્યાએ છે, એક અહીંયા ને એક ઉજ્જૈન। બોમ્બે છે પણ એ તો નાની મૂર્તિ છે, અમારે 5.5 ફૂટની મૂર્તિ અહીંયા છે, મોટી મૂર્તિ। એટલે અમારા આટલામાં ગણપતિની મૂર્તિ બહુ પ્રખ્યાત છે। દર ચોથે 1 લાખથી 1.5 લાખ માણસો અમારે પૂનમ પછી જે ચોથ આવે માણસો અહીં દર્શન કરવા માટે અહીં આવે। ગણપતિ મંદિરને જે સાક્ષા કરવાનું મહત્વ છે આમાં એવું છે કે જે તમે બાધા રાખો, જેને ઊંધો હાથો કરો, તમારી બાધા પૂર્ણ થાય, પછી સતો કરવા માટે લોકો અહીં આવે છે।